શાકભાજીને લગતા ઉખાણા ચિત્ર જોઈને તમે જવાબ આપી શકો છો. શરીર છે મારું જાડું પાતળું, શરીર છે મારું જાડું પાતળું, આખા શરીરે લાગુ ખરબચડું, મારા જ્યુસનું સેવન કરો છો, ન વળો જીવનમાં તમે કદી વાંકા. એ જ્યુસ પીવાથી ક્યારેય આપણને બીમારી આવતી નથી, એટલે એમ કે છે કે કદી ન વળો વાંકા. વાજી ગાજર ના. પંક્તિ ના. જીત આદુ ના. ના. પુદીનો ખરબચડું છે. ફુદીનોની ક્યાં ખરબચડું એવું આવે? ખરબચડું છે ઉપરી. જીત કાકડી મરચું ના. વિરાજ બીટ ખરબચડું આવે છે. ખરબચડું તુલસી ના. સ્મિત ના. ચાલો હું જવાબ કહી દઉં છું. એનો જવાબ છે કારેલું. કારેલાનો જ્યુસ પીવાથી આપણે ક્યારેય બીમાર થતા નથી, આપણું આરોગ્ય સ્વસ્થ રહે છે. એવું કયું શાક છે જેમાં એક ફરવાલાયક સ્થળનું નામ આવે છે? એવું કયું શાક છે જેમાં એક ફરવાલાયક સ્થળનું નામ આવે છે? તમે આમાં નામ જોઈ શકો છો. વિરાજ સુરણ સુરણ ક્યાં ફરવાનું સ્થળ છે? વાજી બોલો અવનીબેન. દૂધી દૂધી ફરવાનું સ્થળ છે? બોલો. પુદીનો ના. જોવો તમે નામ વાંચો. બોલો પંક્તિબેન. શિમલા મિર્ચ સરસ. શું જવાબ આવશે? શિમલા મિર્ચ. કેપ્સિકમ મરચું કહીએ અથવા કાકડી મરચું, ભોલર મરચાં કયો છો એ. બીજું ઉખાણું. લીલી માછલીના ઈંડા લીલા પણ માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે. વાજી વટાણા સરસ. જવાબ આવશે વટાણા. ક્યાં છે વટાણા? એવું કઈ શાકભાજી છે જેમાં તાળું અને ચાવી બંને આવે છે? એવી કઈ શાકભાજી છે જેમાં તાળું અને ચાવી? તાળું એટલે લોક અને ચાવી એટલે કી. વાજી એ તો અનિયન છે ને. બોલો કોઈને આવડે છે? ધોરણ 1માં આવડે છે કોઈને? તેનો જવાબ આવશે લૌકી. લોક અને કી શબ્દ ભેગો કરીને બને ને લૌકી, એટલે શું થાય? દૂધી.